ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર. તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર ધોરણ 12 માટે. આજે આપણે વિષય લઈને આવ્યા છે ભૂગોળ અને એ 4 ચેપ્ટર અંગેની આપણે ચર્ચાઓ પૂર્ણ કરી. હવે જ્યારે આપણે 5મા ચેપ્ટર તરફ જવા જઈ રહ્યા છીએ ત્યારે એ ચેપ્ટરનું નામ છે ભૂગોળ ધોરણ 12 અને 5મું પ્રકરણ છે પરિવહન. મિત્રો, આજે આપણે જાણીએ છીએ કે ઘણા બધા સ્થળોએ કોઈ વ્યક્તિએ જવું હોય તો જુદા જુદા માધ્યમનો આપણે ઉપયોગ કરીએ છીએ. પ્રાચીન સમયનું પરિવહન અને આધુનિક સમયના પરિવહન વચ્ચેને આપણે જ્યારે વાત કરીએ તો ઔદ્યોગિક ક્ષેત્રો અને ઉત્પાદિત ચીજ વસ્તુઓ અને કાચો માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે પરિવહનનું માધ્યમ સૌથી વધારે અનુકૂળ આવે છે. તમે વિચાર કરો કે જો આજે આ પરિવહનના સાધનોનો વિકાસ ન થયો હોત તો પરિસ્થિતિ શું હોત. આપણે જાણી શકીએ છીએ કે પ્રાચીન સમયની અંદર લોકો ભારવાહક પોતે હતા. આફ્રિકાના અંધારિયા ખંડની અંદર આદિમાનવ એ પોતે કોઈ વસ્તુ એ પોતાના ખભા ઉપર ઉંચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ એ સ્થળાંતર કરતા, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે એનો ઉપયોગ કરતા હતા. આજે આપણે જાણીએ છીએ કે આધુનિક સમયની અંદર પરિવહનના માધ્યમો વિદ્યાર્થીઓ એટલા બધા સશક્ત બન્યા છે કે આપણે કોઈ પણ એક ખૂણેથી બીજા ખૂણાએ જવા માટે અથવા એક ખંડમાંથી બીજા ખંડની અંદર જવા માટે સૌથી વધારે સ્પીડલી પરિવહન આપણી પાસે હોય તો એ હવાઈ માધ્યમો દ્વારા આપણે એનો ઉપયોગ કરી શકીએ. પરિવહનના ઘણા બધા પ્રકાર છે. આપણે એક પછી એક પરિવહનના પ્રકાર વિશે જાણશું. તો પરિવહન એટલે શું એ તમને પ્રશ્ન થતો હોય તો પરિવહનને આપણે સમજવા માટે એને ઘણા બધા ભૂગોળવેત્તાઓએ વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે કે કોઈ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, લાવવું, આવન જાવન એવા શબ્દ વારંવાર એને માટે એ બોલવામાં આવે છે, વાપરવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે પરિવહનની ચર્ચા કરતાં પહેલાં આપણે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને આઇકોન બેલ પ્રેસ કરો, જેથી કરીને તમને બધા પ્રકારના એ નોટિફિકેશન અને બહારનો સંપૂર્ણ સિલેબસ એ ભૂગોળ હોય, સમાજશાસ્ત્ર હોય કે અન્ય વિષયો હોય તમારા સુધી મળતા રહે. તો આવો આપણે શરૂઆત કરીએ પ્રકરણ 5 અને એનું નામ છે પરિવહન. પરિવહન એવા પરી એટલે આસપાસનું, વહન એટલે માર્ગ એવા શબ્દથીને ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે એની વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ. તો વ્યાખ્યાબદ્ધ પ્રયત્ન કરશું ત્યારે માનવી અને ચીજ વસ્તુઓની એકબીજા સ્થળે થતી ફેરફેરને આપણે પરિવહન તરીકે ઓળખીએ છીએ. હવે ખ્યાલ આવી ગયો તમને. માનવી અને ચીજ વસ્તુઓ, માનવીનું સ્થળાંતર થાય છે, ચીજ વસ્તુઓ સાથે લઈ જઈએ છીએ, તો એની એક જગ્યાએથી બીજી જગ્યાએ થતી હેરફેરને આપણે પરિવહન શબ્દથી ઓળખવામાં આવે છે. હવે તમને ખ્યાલ આવ્યો કે માનવી છે એ પછી તમે સાયકલ લઈને જતા હોય, એ પછી તમે સ્કૂટર લઈને જતા હોય, એ તમે મોટરસાયકલની અંદર જતા હોય, તમે પ્લેનની અંદર જતા હોય, તમે ટ્રકમાં જતા હોય કે તમે બોટની અંદર જતા હોય કે તમે રેલવે માર્ગની અંદર જતા હોય અથવા પગપાળા જતા હોય, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ અને સાથે તમારી સાથે કોઈ વસ્તુ તમે લઈ જાઓ છો, ઉચકીને લઈ જાઓ છો, ટ્રકની અંદર જતા હોય, ટ્રેનની અંદર આખા મોટા કન્ટેનરો જતા હોય કે વિશાળ મધર વેસલ હોય એ સમુદ્રની અંદર મધ દરિયે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશની અંદર, એક ખંડમાંથી બીજા ખંડની અંદર જ્યારે એનું સ્થળાંતર થાય છે ને મિત્રો, તો ત્યારે તેવી વસ્તુને આપણે પરિવહન તરીકે ઓળખીએ. માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી ફેરફેરને પરિવહન શબ્દથી ઓળખવામાં આવે છે. હવે ખ્યાલ આવ્યો તમને કે માનવી અને ચીજ વસ્તુઓ એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર એને પરિવહન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પરિવહનનો ખ્યાલ ખૂબ વિશાળ છે. એટલા માટે વિશાળ કે માનવી આપણે જોઈએ છીએ કે પ્રાચીન સમયની અંદર લોકો
એક જગ્યાએ દાખલા તરીકે સોમનાથ મંદિર ઉપર મોહમ્મદ ગઝનીએ ચડાઈ કરી તો ત્યારે એની પાસે કોઈ આધુનિક પ્લેન કે એવા ફાઇટર જેટ વિમાનો ન હતા કે એ ચડાઈ કરે અને સીધો એની ઉપર હુમલો કરે. નહીં, એ પોતે પશુઓનો ઉપયોગ કરીને, એટલે કે ઘોડા છે, હાથી છે, ઊંટ છે, એવા બધા પશુઓનો ઉપયોગ કરીને એ પોતાના પ્રદેશમાંથી એક પ્રદેશ ઉપર એ ચડાઈ કરતા. એ ત્યારે કોઈ રાજા મહારાજે જે આક્રમણ કરતા તો ત્યારે એને પણ આપણે પરિવહન કહી શકાય. એક જગ્યાએથી બીજી જગ્યાએ વાત કરી છે ચીજ વસ્તુ, માનવી અને ચીજ વસ્તુઓની. એક સ્થળેથી બીજા સ્થળે જ્યારે હેરફેર થાય છે ત્યારે તેને પરિવહન કહેવામાં આવે. હવે આ પરિવહન કયા માધ્યમથી થાય છે? હેરફેરની વાત આવી, હેરફેર કયા માધ્યમથી તમે કરો છો એની ઉપર પરિવહનના પ્રકાર પડે. જો તમે ચાલીને જતા હોય, તમે સાયકલ લઈને જતા હોય, તમે બસની અંદર જતા હોય, એટલે કે તમે રોડનો ઉપયોગ કરો છો, તમે રેલવેનો ઉપયોગ કરો છો, તમે દરિયાઈ પરિવહનનો ઉપયોગ કરો છો, તમે અવકાશી પરિવહન એટલે કે હવાઈ માર્ગનો ઉપયોગ કરો છો, અથવા તમે જુદા જુદા પ્રદેશોની અંદર રોપવે આવેલો છે, જે દોરડાના માર્ગો જેને આપણે કહીએ છીએ. રોપવે એટલે દોરડાના માર્ગો. મ્યાનમાર, બર્મા છે એ આખો દેશ લગભગ પહાડી અને હિલ ટેકરીઓ વાળો દેશ છે. તો ત્યાં મોટે ભાગે લોકો છે રસ્તાની અંદર રોપવેનો ઉપયોગ કરે છે, બરોબર. અને કેટલાક પદાર્થોને લઈ જવા માટે, તરલ પદાર્થોને લઈ જવા માટે પાઇપલાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. તો આને પણ વિદ્યાર્થીઓ પરિવહન તરીકે ઓળખવામાં આવે છે. એ વ્યાખ્યા તમે હેરફેર કયા માધ્યમથી કરો છો એને આધારે પરિવહનના પ્રકાર પાડવામાં આવ્યા છે. તો ખ્યાલ આવી ગયો તમને હવે પરિવહન એટલે શું? કે માનવી અથવા ચીજ વસ્તુઓની એક જગ્યાએથી બીજી જગ્યાએ થતી હેરફેર, એને આપણે પરિવહન તરીકે ઓળખીએ છીએ. હવે હેરફેર કયા માધ્યમથી કરો છો એને આધારે આખા પાઠનું આપણું વિસ્તૃતીકરણ કરશું અને એને આધારે આપણે પાઠના પ્રકાર પાડશું. પરિવહનના કેવા પ્રકાર છે તો આવો આપણે જોઈએ હવે પરિવહનના માધ્યમો. કયા માધ્યમથી તમે પરિવહન કરવા માંગો છો? એક તો પરિવહનના માધ્યમોની અંદર મુખ્ય આપણે એના પેટા પ્રકાર અને પ્રકાર, મુખ્ય પ્રકાર અને પેટા પ્રકાર અહીં પાડવામાં આવ્યા છે. તો કેટલા પ્રકાર છે પરિવહનના? પહેલો છે જમીન માર્ગ, મુખ્ય પ્રકાર. બીજો છે જળ માર્ગ. ત્રીજો છે હવાઈ માર્ગ. ચોથો છે પાઇપલાઇન માર્ગ અને પાંચમો છે રોપવે. આ શબ્દથી ઓળખવામાં આવે. હવે એના પેટા પ્રકારની અંદર વાત કરતા પહેલા આપણે જમીન માર્ગ કોને કહીએ એ વિશે થોડીક ચર્ચા કરી લઈએ. જો કે એના વિશે ડિટેલની અંદર આપણે શીખવાનું છે, પણ જમીન માર્ગ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એટલે સરહદો જેની સાથે સંકળાયેલી હોય જે પ્રદેશોની અંદર, જેમ કે આપણે જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો જે જમીન માર્ગ છે, તો એ રોડ એટલે કે એની અંદર જે વાહનોનો ઉપયોગ થાય, રોડ રસ્તાનો ઉપયોગ કરાય, કાચી સડકો હોય, પાકી સડકો હોય, એ અલગ અલગ એના પ્રકારની અંદર વિભાજિત કરી છે. તો એ જમીન માર્ગ. એના બે પ્રકાર, એક સડક માર્ગ અને બીજો રેલવે માર્ગ. મિત્રો, ભારતીય રેલવે એ વિશ્વ આખાની અંદર બહુ પ્રખ્યાત છે અને સૌથી વધારે કોઈ કર્મચારીઓ રેલની અંદર વધારે નોકરી કરે છે. એટલે કે સૌથી વધારે રોજગાર આપતું કોઈ ક્ષેત્ર હોય ભારતની અંદર તો એ ભારતીય રેલ છે, ઇન્ડિયન રેલ. આગળ એના બે પ્રકાર. હવે આવે છે જળમાર્ગ. હવે જળમાર્ગની અંદર બે પ્રકાર, એક આંતરિક જળમાર્ગ અને બીજો દરિયાઈ જળમાર્ગ. આંતરિક જળમાર્ગ એટલે શું? કે દેશની સીમાઓ વચ્ચે જે જળમાર્ગ થતો હોય તેને આપણે આંતરિક જળમાર્ગ તરીકે ઓળખીએ છીએ. અને દરિયાઈ માર્ગ એટલે શું? કે એક જગ્યાએથી બીજા, એટલે કે દરિયા દ્વારા જે, એટલે કે સમુદ્રની અંદર જેનો ઉપયોગ કરવામાં આવતો જે જળમાર્ગનો, એને આપણે દરિયાઈ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. એના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવશું. ત્રીજું છે હવાઈ માર્ગ. મિત્રો, સૌથી સ્પીડલી અને સૌથી મોંઘો જો કોઈ માર્ગ હોય તો એ છે હવાઈ માર્ગ. હવાઈ માર્ગની અંદર બે પેટા પ્રકાર, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. જો ભારત દેશની અંદર, એટલે કે ગુજરાતમાંથી આપણે મહારાષ્ટ્રમાં જવું હોય તો આપણે ભાવનગરથી બેઠા અને મુંબઈ પહોંચ્યા તો એ રાષ્ટ્રીય હવાઈ માર્ગ તરીકે ઓળખવામાં આવે. અને આપણે દુબઈ જવું છે, ભાવનગરથી બેઠા અને તમે સીધા દુબઈ કે કુવૈત નીકળો છો તો એ આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ એવા નામથી ઓળખવામાં આવે છે. એના ઘણા બધા ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલા છે, એની પણ આપણે ચર્ચા કરીશું આગળ. એના પછી આવે છે પાઇપલાઇન માર્ગ. પાઇપલાઇન માર્ગની અંદર તમને પ્રશ્ન થતો કે પાઇપલાઇન માર્ગની અંદર કઈ રીતે પરિવહન થઈ શકે? તો આપણે વ્યાખ્યા જોઈ, માનવી અને ચીજ વસ્તુનું. માનવીની પાઇપલાઇનની અંદર આપણે માનવીનું હલનચલન અથવા હેરફેર ખૂબ ઓછી, પરંતુ ચીજ વસ્તુઓની તરલ પદાર્થોની અંદર ખાસ પાઇપલાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. તો વ્યાખ્યા આપણે જોઈ રહી કે ચીજ વસ્તુઓને એક સ્થળેથી બીજા સ્થળે હેરફેરને આપણે પરિવહન કહેવામાં આવે છે. તો પાઇપલાઇનની અંદર આપણે તરલ પદાર્થો, આપણે ગુજરાતની અંદર વાડીનાથથી સેટ મથુરા સુધીની મોટામાં મોટી પાઇપલાઇન આવેલી છે. બિગ ઇંચ નામની પ્રસિદ્ધ પાઇપલાઇન આવેલી છે. કામેકાન નામની વિશ્વની સૌથી મોટી પાઇપલાઇન આવેલી છે. એ અંગે પણ આપણે ચર્ચા કરીશું ત્યારે. તો એ પાઇપલાઇનની અંદર પણ પરિવહનનો પેટા પ્રકાર તરીકે ગણતરી કરવામાં આવી છે. ઓકે, અને એના પછીનો છેલ્લો જે મુદ્દો છે અને એ આપણું માધ્યમ છે પરિવહનનું રોપ વે. રોપ એટલે રજૂ, જેને આપણે ગુજરાતીની અંદર રજૂ માર્ગ તરીકે ઓળખવામાં આવે. બે પહાડો હોય
અને બે પહાડોની વચ્ચે જ્યારે દોરડાનો માર્ગ આવેલો હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જ્યારે દોરડાઓનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે ઉડન ખટોલા એના શબ્દ બોલે છે કેટલાક લોકો, તો એનો જ્યારે ઉપયોગ કરવામાં, આપણે ગુજરાતના ઘણા બધા ઐતિહાસિક સ્થળો છે, જે ધાર્મિક સ્થળો છે, એ પહાડો ઉપર રોપવે લગાડવામાં આવ્યા છે. તમે આબુ ગયા છો, અંબાજી ગયા છો, અહીં પાવાગઢ છે, હવે ગિરનારની અંદર તો શરૂ થઈ રહ્યો છે. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ એની અંદર આવન જાવન થાય છે, જે લિફ્ટ દ્વારા, એને આપણે રોપવે તરીકે ઓળખવામાં આવે. તો રોપવે વિશ્વ આખાની અંદર સૌથી વધારે કયા દેશમાં છે, આવો પ્રશ્ન આવે તમને, તો મ્યાનમાર બર્મા નામનો જે દેશ છે એની અંદર સૌથી વધારે રોપવેનો ઉપયોગ લોકો કરે છે. તો વિદ્યાર્થીઓ, આ થઈ પરિવહનની, આ બધા જ માધ્યમો દ્વારા પરિવહન શક્ય બને છે, અને આ એના પ્રકાર છે, અને આ એના પેટા પ્રકાર છે. તો ખ્યાલ આવી ગયો પરિવહન એટલે શું, પરિવહનના માધ્યમો કયા છે. હવે આ બધા જ માધ્યમોના આપણે વિસ્તૃત માહિતી હવે પછીના પીરિયડની અંદર આપણે જોશું, ત્યારે આ બધા જ પેટા વિભાગો છે એની ડિટેલની અંદર, સડક માર્ગ છે તો સડક માર્ગનું નિર્માણ ક્યારે થયું, ભારતની અંદર પ્રાચીન સમયની અંદર સડકો કેવી હતી, અત્યારે સડક માર્ગનો વિકાસ કેવો થયો, એ અંગેની સંપૂર્ણ માહિતી આ પાઠની અંદરથી આપણે શીખવાની છે. તો આટલી વિગત આ પહેલા લેક્ચરની અંદર આપણે રાખીએ છીએ. સૌ વિદ્યાર્થીઓને ફરી એકવાર આભાર, ધન્યવાદ.